હેલો, આવી ગયા છીએ પછી અમે સુરતમાં સેમિનાર લઈને. તમે 10th પછી ડિપ્લોમા તમારે એડમિશન લેવાનું હોય કે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમારે એડમિશન લેવાનું હોય કે 12th પછી તમારે ડિગ્રીમાં એડમિશન લેવાનું હોય, તમામ વિદ્યાર્થીઓ જે છે એ આ સેમિનાર એટેન્ડ કરી શકે છે. 12 જુલાઈ રવિવારે અમે લોકો આવી રહ્યા છીએ. તમારે જો કરાવવું હોય રજિસ્ટ્રેશન, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એની લિંક છે. પર પર્સન રિફંડેબલ 100 રૂપિયા છે. તમે એક વ્યક્તિ આવવાનો હોય તો 100 રૂપિયા પે કરવાના, 3 વ્યક્તિ આવવાનો એટલે કે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ડોટર એટલે કે મમ્મી, તો તમે લોકો 300 રૂપિયા પે કરી શકો છો. સેમિનાર કમ્પ્લીટ થયા પછી તમને આ રૂપિયા જે છે એ રિફંડ થઈ જશે 10 થી 15 દિવસની અંદર, રાઈટ. પ્લસ ફ્રી DMIT ટેસ્ટ પણ છે. તમારા ફિંગરપ્રિન્ટથી તમારા સાયન્ટિફિક રિપોર્ટ બહાર આવશે કે તમે કઈ ફિલ્ડમાં આગળ જઈ શકો એમ છો. સુરતની અંદર આ વર્ષનો મારો છેલ્લો સેમિનાર છે. જે લોકો હજુ રહી ગયા છે એ લોકો આવી શકે છે. લોકેશન છે સુરત સેમિનાર 12 જુલાઈએ, જમનાબા વિદ્યાર્થી ભવન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, ભોલેનાથ નગર સોસાયટી, લસકાના, સુરત. બરોબર, અહીંયા આગળ તમારે આવવાનું છે. રિપોર્ટિંગ ટાઈમ તમારો જે છે બેટા એ 8:30 AM તમારો રિપોર્ટિંગ ટાઈમ રહેશે. સવારે 8:30 વાગે તમારે આવી જવાનું છે, રાઈટ. ડિપ્લોમા પછી તમારે શું કરિયર સ્કોપ છે, D2Dમાં તમારે શું સ્કોપ છે, કઈ ચોઇસ ફિલિંગ કરવી જોઈએ, કઈ કોલેજમાં જવું જોઈએ, કઈ કોલેજમાં ના જવું જોઈએ. જે લોકો 12th પછીના જે છે એ લોકોને તો ફર્સ્ટ રિઝલ્ટ આવી ગયું હશે ફર્સ્ટ રાઉન્ડનું, તો રાઉન્ડ 2માં હવે શું ધ્યાનમાં રાખવાનું, બરોબર છે. મનગમતી કોલેજ ના મળી તો બીજા કયા રસ્તા છે જેના બદલ તમે લોકો મનગમતી કોલેજમાં જઈ શકો છો, બરોબર. એ સેમિનાર પછી નેક્સ્ટ ડે એટલે કે 13 જુલાઈ 2026 તમે લોકો અમને પર્સનલી મળી શકશો અને એમાં તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ અમે લોકો પર્સનલી મળીને તમે લોકોને કરી દઈશું, રાઈટ. આ હોલ નાનો છે, બરોબર છે. ખાલી 400ની જ કેપેસિટી વાળો છે. લાસ્ટ યર અમે લાસ્ટ સેમિનાર જે કર્યો હતો 1000ની કેપેસિટી વાળો હતો. એટલે જેવા 400 લોકોનું રજિસ્ટ્રેશન થઈ જશે એટલે આ લિંક જે છે એ ડીએક્ટિવેટ થઈ જશે. તો જે લોકોને બેટા સુરત સેમિનારમાં આવવું હોય બિલકુલ મિસ ના કરતા. અત્યાર સુધી સુરતની અંદર અમે લોકોએ 3 થી 4000 વિદ્યાર્થીઓને ગાઈડ કરી ચૂક્યા છીએ. આ છેલ્લો સેમિનાર છે તમારા કરિયરમાં. જો તમને એવું હોય ખરેખર કે ના મારે કરિયરમાં કંઈક સારું એવું જાણવું છે અને એ પણ ફ્રી ઓફ કોસ્ટ, તો આ 12 જુલાઈ તમારા માટે કરિયર ચેન્જિંગ સેમિનાર થઈ શકે એમ છે. તો બિલકુલ મિસ ના કરતા. મળીએ છીએ 12 જુલાઈએ, ઠીક છે. થેન્ક યુ સો મચ, બાય.